ખેડામાં ખાતરના કાળા કારોબારના કૌભાંડનો મામલો સામે આવ્યો હતો। પોલીસ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આરોપીઓ દ્વારા સરકારી સબસિડી યુક્ત ખાતરનું રૂ પેકિંગ કરી અને તેને ચીખલીની વેસ્ટર્ન કંપનીમાં આપી અને કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો। પોલીસ દ્વારા 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ રિમાન્ડમાં વધુ એક આરોપીનું નામ ખુલતા તેની ધરપકડ કરવામાં આવી હતી। આરોપી અગાઉ ખાતરના કૌભાંડની સંડોવણીમાં ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને સાથે જ ગુનાનો મુખ્ય સૂત્રધાર હર્ષિલ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જો કે પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે। વડતાલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુના રજિસ્ટર નંબર 46/24 જે છે ખાતર જે પકડાયેલું અને એની થેલીઓ બેગ્સ બદલીને એ લોકો વેચાણ કરતા હતા, તે કામે એક આરોપી રિઝવાન મંસૂરી નામનાને પકડવામાં આવેલ છે। આ કામના જે આરોપી હતા સલમાન કરીને, એને તપાસ દરમિયાન એને પૂછપરછમાં આ રિઝવાનની પણ સંડોવણી સાથે આવતા પોલીસે જરૂરી પુરાવા મેળવી અને રિઝવાન મંસૂરીને અટક કરેલ છે અને તેઓના રિમાન્ડ પણ મેળવેલ છે।